સાવલી સાકરદા રોડ ઉપર ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના અડાસ ગામે રહેતો જસપાલસિંહ રંગીતસિંહ રાજ મંજુસર જીઆઈડીસીમાં નોકરી કરે છે। તેના કાકા ભાવસિંહની દીકરીઓ ઉર્મિલાબેન અને રામેશ્વરીબેનના લગ્ન શહેર નજીકના નટવરનગર ગામે થયા છે। રામેશ્વરીબેનના પુત્રની શુક્રવારે બાબરી હતી, જેથી અડાસ ગામેથી જયપાલસિંહ પ્રવીણસિંહ ગોહિલના આઈસર ટેમ્પોમાં જસપાલસિંહના કુટુંબીજનો તથા તેમના મમ્મી કેસરબેન રંગીતસિંહ રાજ સહિત 50 લોકો ટેમ્પામાં બેસીને અડાસ ગામેથી નટવરનગર ગામ આવવા નીકળ્યા હતા। સવારે 9 વાગે જસપાલસિંહ પોતાની બાઇક લઈને ટેમ્પોની આગળ નીકળ્યો હતો। ટેમ્પો પહોંચે તે પહેલા જસપાલસિંહ નટવરનગરમાં પહોંચી ગયો હતો। તે દરમિયાન 10:30 વાગે જસપાલની બહેન ભગવતીબેને ફોન કરીને તેને જાણ કરી હતી કે મોક્ષી ગામની સીમમાં સાકરદાની ભાદરવા રોડ પર આવતા બાવાની મઢી પાસે આઈસર ટેમ્પોને અકસ્માત થયો છે, જેથી જસપાલસિંહ તાત્કાલિક બાઇક લઈને ઘટના સ્થળે પહોંચી ગયો હતો। તેની મમ્મી કેસરબેનને જમીન પર સુવડાવી હતી। તે બેભાન હતી, કંઈ બોલતી ન હતી। જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને વારાફરતી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા। તે દરમિયાન જાણવા મળ્યું હતું કે ટેન્કર ચાલક અન્ય વાહનને ઓવરટેક કરતા સામેથી આવતા ટેમ્પોમાં ઘૂસી ગયો હતો। ત્યારબાદ તે ટેન્કર સ્થળ પર મૂકીને ભાગી ગયો હતો। ભાદરવા પોલીસે ફરાર ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।